નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 ગ્લોબ સાયન્સની યુટ્યુબ ચેનલમાં ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના વિડીયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં ગત વિડીયો લેક્ચરના અંતમાં ભારતના કાપડ ઉદ્યોગ વિશેના નકશાની સમજૂતી મેળવી હતી. આજે ત્યાર પછી આગળના ટોપિક વિશે અભ્યાસ કરીએ તો સૌપ્રથમ જોઈએ ઊની કાપડ. ભારતમાં કુટીર ઉદ્યોગ રૂપે ઊની કાપડનો ઇતિહાસ ઘણો પુરાણો છે. ભારતની અંદર ઊની કાપડનો ઉદ્યોગ છે એ ઘણો બધો પ્રાચીન છે અને ઊની કાપડ એક કુટીર ઉદ્યોગ તરીકે એટલે કે ગૃહ ઉદ્યોગ કે ઘર બેઠા થઈ શકે તેવા ઉદ્યોગ તરીકે પ્રાચીન કાળથી જ ભારતની અંદર આ ઉદ્યોગનું મહત્વ રહેલું છે. સૌથી વધારે ઊની મિલો પંજાબમાં છે, ત્યારબાદ મહારાષ્ટ્રનો ક્રમ આવે છે. એટલે કે ભારતના જુદા જુદા રાજ્યોની અંદર આવેલી ઊની કાપડ માટેની જે મિલો છે એમાં સૌથી વધારે પંજાબ રાજ્યની અંદર છે, ત્યારબાદ મહારાષ્ટ્રની અંદર ઊની કાપડની મિલો પણ જોવા મળે છે. ઉત્તર પ્રદેશમાં પણ ઊની મિલો આવેલી છે, એટલે કે ઊની કાપડ તૈયાર કરવા માટેની મિલોની સ્થાપના ઉત્તર પ્રદેશ રાજ્યમાં પણ જોવા મળે છે. ગુજરાતમાં અમદાવાદ અને જામનગરમાં ઊની વસ્ત્રોના કેન્દ્રો આવેલા છે. જે રીતે ગુજરાતનું અમદાવાદ છે સુતરાઉ કાપડ માટે પ્રખ્યાત છે, એ જ રીતે ઊની કાપડના કેન્દ્ર તરીકે એમની નામના જાણીતી છે અને જામનગર ખાતે પણ ઊની કાપડના વસ્ત્રો બનાવવા માટેના કેન્દ્ર તરીકે જામનગર શહેરનો વિકાસ થયો છે. ભારતમાં પંજાબની અંદર જોઈએ તો ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર મુખ્ય કેન્દ્રો છે. મિત્રો, એક માર્કની અંદર યાદ રાખજો કે પંજાબના અંદર ઊની કાપડ માટેના મુખ્ય કેન્દ્રો કયા કયા છે. તો આપણે ગત વિડીયો લેક્ચરની અંદર પણ નકશાની અંદર જોયું હતું કે ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર છે કે જ્યાં પંજાબમાં મોટા પ્રમાણમાં ઊની કાપડના કેન્દ્રો છે વિકસ્યા છે. એ જ રીતે રાજસ્થાન રાજ્યની અંદર જોઈએ તો બિકાનેર, જયપુર તથા જમ્મુ કાશ્મીરની અંદર શ્રીનગર, કર્ણાટકમાં બેંગલુરુ મુખ્ય કેન્દ્રો છે. ધીરે ધીરે ભારતની અંદર જુદા જુદા રાજ્ય અને શહેરોની અંદર ઊની કાપડના ઉદ્યોગના કેન્દ્રો વિકસ્યા, જેમની અંદર રાજસ્થાન રાજ્યની અંદર જોઈએ તો બિકાનેર અને જયપુર ખાતે ઊની કાપડની મિલો આવેલી છે. એ જ રીતે જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર છે શ્રીનગર ખાતે, કર્ણાટકની અંદર બેંગ્લોર છે એ ઊની કાપડ માટેનું મુખ્ય કેન્દ્ર વિકસ્યું છે. ઊનમાંથી બનાવેલા ગાલીચાનું નિર્માણ પણ ભારતમાં થાય છે, એટલે કે જે ઊનમાંથી બનાવવામાં આવતું એક જાતનું જે પાથરનું જેને આપણે ગાલીચા તરીકે ઓળખીએ છીએ અને એ ગાલીચાનું નિર્માણ પણ ભારતમાં ઊનમાંથી કરવામાં આવે છે. અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, રશિયા વગેરે દેશોમાંથી ઊની કાપડની નિકાસ થાય છે. એટલે કે ભારતની અંદર તૈયાર થતું ઊની કાપડ કે ભારતની જુદી જુદી મિલોમાં બનાવવામાં આવતી ઊની કાપડની જે ચીજ વસ્તુઓ છે એની નિકાસ વિશ્વના કયા કયા દેશોની અંદર કરવામાં આવે છે? તો અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ અને રશિયાની અંદર ભારતના ઊની કાપડની નિકાસ થાય છે. ત્યારબાદ હવે આપણે જોઈએ કૃત્રિમ કાપડ. માનવ નિર્મિત રેસામાંથી બનેલું કાપડ મજબૂત, ટકાઉ તથા કરચલી ન પડવાને કારણે આ ઉદ્યોગનો પણ સારો વિકાસ થયો છે. કૃત્રિમ કાપડ જે છે એ માનવ નિર્મિત રેસામાંથી બનાવવામાં આવતું કાપડ છે અને આ કાપડની ખાસ વિશેષતા એ છે કે આ કાપડ મજબૂત અને લાંબા સમય સુધી ટકાઉ હોય છે અને કરચલી ન પડે એટલા માટે આ કાપડ ઉદ્યોગ છે એમનો ખૂબ સારા એવા પ્રમાણમાં વિકાસ પણ થયો છે. કપાસના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી મિશ્ર કાપડ બનાવવામાં આવે છે. એટલે કે કાપડ ઉદ્યોગ માટેનું મુખ્ય કાચા માલ તરીકેની કોઈ ચીજ વસ્તુ હોય તો એ કપાસ છે અને કપાસની સાથે કપાસના રેસા સાથે કૃત્રિમ રેસા છે એ મિશ્ર કરવામાં આવે છે અને આ રીતે કૃત્રિમ કાપડનું ઉત્પાદન કરવામાં આવે છે. કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ વગેરે આ ઉદ્યોગના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. કે ભારતની અંદર કયા કયા રાજ્યોમાં કૃત્રિમ કાપડના ઉદ્યોગ છે એમનો વિકાસ થયો છે? તો ખાસ કરી અને કેરળ રાજ્યની અંદર, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ આ દરેક રાજ્ય છે એમની અંદર કૃત્રિમ કાપડ માટેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે એમના કેન્દ્રો જોવા મળે છે. સુરત, વડોદરા, કાનપુર, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ અને મોદીનગર વગેરે પણ ઉલ્લેખનીય કેન્દ્રો છે. એટલે કે ભારતની અંદર એવા કયા કયા શહેરો કે કેન્દ્રો છે કે જ્યાં કૃત્રિમ કાપડનું ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે? તો સુરત શહેર છે, વડોદરા, કાનપુર,
મુંબઈ ખાતે, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ અને મોદીનગરની અંદર કૃત્રિમ કાપડ છે એમનું ખૂબ સારા એવા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તો અગાઉના લેક્ચર અને આજના લેક્ચરની અંદર આપણે જુદા જુદા પ્રકારના છે એ કાપડ ઉદ્યોગના કેન્દ્રો વિશે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ હવે કૃષિ આધારિત અન્ય ઉદ્યોગોની અંદર જોઈએ તો ખાંડ ઉદ્યોગ. શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો જ પ્રાચીન છે. એટલે કે ઘણા પ્રાચીન સમયકાળથી ભારતની અંદર શેરડીનો રસ કાઢી, શેરડીનો રસ પીલી અને એમાંથી ગોળ કે ખાંડ બનાવવામાં આવે છે, જે ભારતનો એક પ્રાચીન સમયનો વ્યવસાય કે ઉદ્યોગ છે. ખેતી પર આધારિત ઉદ્યોગમાં કાપડ પછી બીજું સ્થાન ભારતમાં ખાંડ ઉદ્યોગનું છે. એટલે કે આગળ આપણે જોયું કે ભાઈ ઉદ્યોગોનું જુદી જુદી રીતે જે વર્ગીકરણ કરવામાં આવે છે, એમાં કૃષિ આધારિત જે ઉદ્યોગો છે એમાં સૌથી પ્રથમ સ્થાને કાપડ ઉદ્યોગ છે, અને કાપડ બાદ કોઈ કૃષિ આધારિત બીજો મહત્વનો ઉદ્યોગ હોય તો એ ખાંડ ઉદ્યોગ છે. શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ જાય તે માટે શેરડી વાઢ્યા પછી 24 કલાકમાં તેનું પિલાણ કરવું જરૂરી છે, નહીં તો તેમાંથી સમયાંતરે ખાંડનું ઉત્પાદન ઘટી જાય છે. શેરડી છે એમની અંદર પાણીની માત્રા એટલે કે શેરડીનો જે રસ છે એમની માત્રા ઓછી ન થઈ જાય એ માટે શેરડીનો પાક તૈયાર થયા પછી એમની કાપણી કે એમને વાઢ્યા પછી 24 કલાકની અંદર એમનું પિલાણ છે એ કરવું જરૂરી છે. જો એ પિલાણ કરવામાં ન આવે તો સમય જતાં તેમની અંદર જે પાણીની માત્રા છે એ ઘટે છે, અને જેના લીધે છે એમાંથી ઉત્પાદિત થતી ખાંડ છે એમના પ્રમાણમાં પણ ઘટાડો થાય છે. માટે કોઈ પણ ઉદ્યોગની અંદર શેરડી એ વાઢ્યા પછી 24 કલાકની અંદર તેનું પિલાણ છે કરવું જોઈએ, જેથી કરીને સારા એવા પ્રમાણમાં એમાંથી ખાંડનું ઉત્પાદન થઈ શકે. તેથી ખાંડ તથા ખાંડસરીના કારખાના તેના ઉત્પાદન ક્ષેત્રોની નજીકના સ્થળોએ સ્થાપવામાં આવે છે. કારણ કે ખાંડ ઉદ્યોગ માટેનો કાચો માલ છે એ શેરડી છે, પરંતુ શેરડી વાઢ્યા પછી 24 કલાકમાં પિલાણ કરવું જરૂરી છે, અને જો એ 24 કલાકની અંદર પિલાણ ન થાય તો ખાંડનું ઉત્પાદન ઘટી જાય છે. જેથી કરી અને ખાંડ ઉદ્યોગ કે ખાંડસરી માટેના જે કારખાના છે એ એવા ક્ષેત્રોની અંદર નજીક સ્થાપવામાં આવે છે કે જ્યાંથી કાચા માલ તરીકે શેરડી છે એ મળી રહે, એવા નજીકના ક્ષેત્રોની અંદર જ એમના કારખાનાની સ્થાપના કરવામાં આવે છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં ખાંડના કારખાના આવેલા છે. કે ભારતના કયા કયા રાજ્યોની અંદર ખાંડના કારખાના આવેલા છે, ખાસ કરીને એવા રાજ્યો કે શહેરો કે જ્યાં કાચા માલ તરીકે શેરડી છે એ ઉપલબ્ધ થતી હોય, તો એવા રાજ્યોની અંદર મહારાષ્ટ્ર સૌપ્રથમ અગ્રેસર છે, ત્યાર પછી ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાતની અંદર પણ ખાંડના કારખાના જોવા મળે છે. ગુજરાતમાં બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, ઓલપાડ, વ્યારા, ભરૂચ, કોડીનાર તથા તલાળા ગીર વગેરે સ્થળોએ આ ઉદ્યોગ સ્થાપાયો છે. આગળ પણ આપણે પાઠ નંબર 10ની અંદર રોકડિયા પાક તરીકે શેરડીના પાક વિશે અભ્યાસ કર્યો હતો કે એ પાક જે છે એમને પાણીની વધારે પ્રમાણમાં જરૂરિયાત રહે છે, અને ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક એવા પ્રદેશો છે કે જ્યાં સારા એવા પ્રમાણમાં પાણી મળી રહે છે, તેવી જગ્યાએ શેરડીનું ઉત્પાદન થાય છે, અને નજીકના સ્થળો જ ખાંડ ઉત્પાદન માટેના કેન્દ્રો કે કારખાનાઓની સ્થાપના પણ થઈ છે, જેમાં બારડોલી છે, ગણદેવી, સુરતની અંદર, નવસારી ખાતે, ઓલપાડ, વ્યારા, ભરૂચ, કોડીનાર અને તલાળા ગીર છે એમની અંદર ખાંડ ઉત્પાદન માટેના કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. ત્યારબાદ કૃષિ આધારિત ત્યાર પછીનો ઉદ્યોગ જોઈએ કાગળ ઉદ્યોગ. પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે. એટલે કે કાગળ ઉદ્યોગ માટેનો કાચો માલ કઈ કઈ ચીજ વસ્તુ છે, તો કાગળ બનાવવા માટે વૃક્ષનું પોચું લાકડું, વાંસ, ઘાસ અને શેરડીને પીલા બાદ એમાંથી જે કૂચો નીકળે છે તેનો ઉપયોગ કાચા માલ તરીકે કાગળ ઉદ્યોગની અંદર કરવામાં આવે છે. આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં તેનું ઉત્પાદન થાય છે. એટલે કે ભારતની અંદર સૌથી વધારે પ્રમાણમાં કાગળ ઉદ્યોગનું ઉત્પાદન કયા કયા રાજ્યોની અંદર થાય છે, તો સૌથી અગ્રેસર છે એ આંધ્રપ્રદેશ રાજ્ય છે, ત્યારબાદ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ અને હરિયાણા, આ દરેક રાજ્યોની અંદર છે એ કાગળ ઉદ્યોગ માટેના કેન્દ્રો વિકસ્યા છે.
ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ, વડોદરા વગેરેમાં આ ઉદ્યોગનો વિકસ્યો છે. એટલે કે કાગળ ઉદ્યોગનો વિકાસ ગુજરાતના કયા કયા સ્થળોએ થયો છે, અથવા તો ગુજરાતના કયા કયા સ્થળોએ કાગળ ઉદ્યોગ માટેના કેન્દ્રો આવેલા છે? તો અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ અને વડોદરા. ત્યારબાદ હવે ખનિજ આધારિત ઉદ્યોગો વિશે અભ્યાસ કરીએ. અત્યાર સુધી આપણે જે ઉદ્યોગો વિશે સમજૂતી મેળવી એ બધા કૃષિ આધારિત ઉદ્યોગો હતા. હવે કાચા માલની પ્રાપ્તિના આધારે બીજો વિભાગ છે એ ખનિજ આધારિત ઉદ્યોગોનો છે. તો જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનિજ વપરાય છે તેને ખનિજ આધારિત ઉદ્યોગ કહે છે. કારણ કે કોઈ પણ ઉદ્યોગ છે એમની અંદર વપરાતી ચીજ વસ્તુ એટલે કે કાચો માલ છે એ ક્યાંથી મળે છે એના આધારે છે ઉદ્યોગોનું વર્ગીકરણ થાય છે. તો જે કૃષિમાંથી ઉપલબ્ધ કાચી ચીજ વસ્તુઓ હતી એ તમામ પ્રકારના ઉદ્યોગો છે એ કૃષિ આધારિત ઉદ્યોગો હતા. જ્યારે જે ઉદ્યોગની અંદર કાચા માલના રૂપમાં કોઈ ખનિજો છે એમને ઉપયોગમાં લેવામાં આવતી હોય તો તે ઉદ્યોગ છે એમને ખનિજ આધારિત ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. લોખંડ અને પોલાદ ઉદ્યોગ, એલ્યુમિનિયમ, તાંબુ, રસાયણ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પરિવહનના ઉપકરણો તથા ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનો સમાવેશ ખનિજ આધારિત ઉદ્યોગોમાં થાય છે. મિત્રો ખાસ યાદ રાખજો કે ખનિજ આધારિત ઉદ્યોગોમાં કયા કયા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. તો લોખંડ પોલાદ માટેનો ઉદ્યોગ છે, એલ્યુમિનિયમનો ઉદ્યોગ, તાંબુ, રસાયણને લગતા ઉદ્યોગો છે, ખાતર ઉદ્યોગ, સિમેન્ટ બનાવવાનો ઉદ્યોગ, પરિવહનના ઉપકરણો તૈયાર કરવા માટેનો ઉદ્યોગ અને ઇલેક્ટ્રોનિક જે વસ્તુઓ છે એમના માટેનો ઉદ્યોગ. આ દરેક ઉદ્યોગોનો સમાવેશ ખનિજ આધારિત ઉદ્યોગોમાં થાય છે. કારણ કે આ ઉદ્યોગોની અંદર કોઈને કોઈ રીતે કાચા માલ તરીકે જુદી જુદી ખનિજો છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. માટે આ તમામ પ્રકારના ઉદ્યોગો છે એ ખનિજ આધારિત ઉદ્યોગો ગણાય છે. હવે ખનિજ આધારિત ઉદ્યોગોમાં સૌપ્રથમ પહેલો ઉદ્યોગ જોઈએ, લોખંડ અને પોલાદ ઉદ્યોગ. લોખંડ પોલાદ જે છે એક ગજવેલ પ્રકારનું લોખંડ ગણાય છે અને આ ઉદ્યોગ જે છે એ ભારતની અંદર કયા કયા ક્ષેત્રોમાં જોવા મળે છે? તો જોઈએ, લોખંડ અને પોલાદ ઉદ્યોગ એ આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે. એટલે કે વર્તમાન સમયની અંદર આધુનિક ઉદ્યોગની અંદર દેશના આર્થિક વિકાસમાં કોઈ મુખ્ય ધરી સમાન રૂપ હોય તો એ લોખંડ પોલાદ ઉદ્યોગ જોવા મળે છે. તેના ઉત્પાદનોથી જ અન્ય ઉદ્યોગોના યંત્રો અને અન્ય સંરચનાનું નિર્માણ પણ થાય છે. કે ભારતની અંદર જે લોખંડ પોલાદના ઉદ્યોગ છે એમાં તૈયાર થતી જુદી જુદી ચીજ વસ્તુઓ જે છે એ અન્ય ઉદ્યોગોના યંત્ર તરીકે અથવા તો એમના નિર્માણ તરીકે વપરાય છે. માટે આર્થિક વિકાસની ધરી સમાન છે એ કોઈ ઉદ્યોગ ગણાતો હોય તો એ લોખંડ પોલાદ ઉદ્યોગ છે. આ ઉદ્યોગને ચાવીરૂપ ઉદ્યોગ પણ ગણી શકાય. પૂછી શકે મિત્રો કે લોખંડ પોલાદના ઉદ્યોગને બીજા કયા ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે? તો ચાવીરૂપ ઉદ્યોગ તરીકે અથવા તો ખનિજ પર આધારિત ઉદ્યોગોમાં મૂળભૂત ઉદ્યોગ છે એ લોખંડ પોલાદનો ઉદ્યોગ છે. ભારતમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા ઘણી પ્રાચીન છે. એટલે કે ઘણા પ્રાચીન સમયકાળથી જ ભારતની અંદર જે લોખંડ બનાવવાની પ્રક્રિયા છે એ વિકસી છે. દમાસ્કસમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાં કરવામાં આવતી હતી. દમાસ્કસ જે છે એ સિરિયાઈ આરબ એક ગણરાજ્ય હતું અને એ દમાસ્કસમાં તલવાર બનાવવા માટે જે લોખંડની જરૂરિયાત રહેતી હતી એ ભારતમાંથી આયાત કરવામાં આવતું હતું. એટલે કે ભારત એક મુખ્ય ઉત્પાદક દેશ હતો અને ભારતમાંથી દમાસ્કસની અંદર તલવારો બનાવવા માટે છે એ લોખંડ મોકલવામાં આવતું હતું. ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુના પોર્ટોનોવામાં સ્થપાયું હતું. મિત્રો યાદ રાખજો કે ભારતમાં સૌ પ્રથમ લોખંડ બનાવવા માટેનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? જે આધુનિક રીતે આધુનિક પદ્ધતિએ લોખંડ બનાવવા માટેનું મુખ્ય ઉત્પાદન કેન્દ્ર છે એ તમિલનાડુ રાજ્યના પોર્ટોનોવા ખાતે સ્થાપવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક કારણોસર તે બંધ થયું. એટલે કે સૌ પ્રથમ જે ભારતની અંદર લોખંડ પોલાદ માટેના કેન્દ્રની સ્થાપના થઈ, લોખંડ બનાવવા માટેના ઉદ્યોગની સ્થાપના પોર્ટોનોમાં થઈ, પણ કેટલાક કારણોસર તે બંધ થયું. પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે કાચા લોખંડનું સફળ ઉત્પાદન થયું. તમિલનાડુ બાદ ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના કુલ્ટી પ્રદેશ ખાતે કાચું લોખંડ બનાવવા માટેનું સૌપ્રથમ સફળ ઉત્પાદન એ કરવામાં આવ્યું. 1907માં ઝારખંડના જમશેદપુરમાં કારખાનાની સ્થાપનાથી લોખંડ પોલાદના ઉત્પાદનમાં મોટા પાયે થવા
લાગ્યું કે જમશેદપુરની અંદર લોખંડ પોલાદના કેન્દ્રની સ્થાપના ક્યારે થઈ, તો 1947ની અંદર, જે ઝારખંડ રાજ્યની અંદર જમશેદપુર આવેલું છે ત્યાં, અને ત્યાં લોખંડ પોલાદ ઉદ્યોગ માટે છે એ મોટા પ્રમાણમાં ઉત્પાદન પણ થાય છે. પશ્ચિમ બંગાળમાં આવેલા બર્નપુર તથા કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે કારખાનું સ્થપાયું. એટલે એક પછી એક ધીરે ધીરે ભારતની અંદર લોખંડ પોલાદ ઉદ્યોગ માટેના કેન્દ્રો સ્થપાવા લાગ્યા. જેમાં જે પહેલું તમિલનાડુના પોર્ટોનોવા હતું, જે થોડાક સમય પછી કારણોસર બંધ થયું. સમય જતાં પશ્ચિમ બંગાળના કુલ્ટી ખાતે લોખંડનું ઉત્પાદન કરવા માટેનું કારખાનું થયું, અને 1907ની અંદર ઝારખંડના જમશેદપુર ખાતે કારખાનું સ્થપાવાથી લોખંડ પોલાદના ઉત્પાદન માટેનું એક મોટા પ્રમાણમાં ઉત્પાદિત કેન્દ્ર બન્યું. અને સમય જતાં ધીરે ધીરે પશ્ચિમ બંગાળની અંદર આવેલું બર્નપુર અને કર્ણાટકની અંદર ભદ્રાવતી ખાતે પણ લોખંડ પોલાદ માટેનું કેન્દ્ર છે એમની સ્થાપના કરવામાં આવી. ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુરમાં લોખંડ પોલાદના કારખાના સ્થાપવામાં આવ્યા છે. એટલે કે ભારતની અંદર કયા કયા નગરો, રાજ્યો કે કેન્દ્રો છે કે જ્યાં લોખંડ પોલાદ ઉદ્યોગ માટેની સ્થાપના થઈ છે, તો જેમની અંદર ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુરની અંદર લોખંડ પોલાદ માટેના કેન્દ્રો સ્થપાયા છે. બોકારો, વિશાખાપટ્ટનમ અને સેલમમાં પણ આધુનિક અને મોટા કારખાના સ્થાપવામાં આવ્યા છે. એટલે કે આધુનિક પદ્ધતિએ તૈયાર થતું જે લોખંડ પોલાદ છે એમના માટે મોટા કારખાનાઓની સ્થાપના એ બોકારો, વિશાખાપટ્ટનમ અને સેલમ ખાતે કરવામાં આવી છે. લોખંડ પોલાદ બનાવવા માટે લોહ અયસ્ક કોલસો, ચૂનાના પથ્થરો, મેંગેનીઝનો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે. મિત્રો ખાસ યાદ રાખો કે કારખાનાની અંદર ખાસ કરી અને લોખંડ પોલાદ બનાવવા માટે કાચા માલ તરીકે કઈ કઈ ચીજ વસ્તુઓ છે એ ઉપયોગમાં લેવાય છે, તો એમની અંદર લોહ અયસ્ક જે છે, ત્યાર પછી ચૂનાના પથ્થરો અને મેંગેનીઝ ધાતુ છે એ કાચા માલ તરીકે વાપરવામાં આવે છે. ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ પ્રસ્થાપિત થયો છે. આ ખાસ યાદ રાખો કે ગુજરાતની અંદર કયા સ્થળે લોખંડ પોલાદ માટેનો મિની પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે, તો હજીરા પાસે મિની પ્લાન્ટ પ્રસ્થાપિત કરવામાં આવેલો છે. ટાટા સિવાયના લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડને સોંપવામાં આવ્યો છે. મિત્રો અહીં બે પ્રશ્નો એક માર્કના અલગ અલગ રીતે પૂછાઈ શકે કે ભારતની અંદર લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ કઈ કંપનીને સોંપવામાં આવ્યો છે, જે ટાટા સિવાયની તમામ પ્રકારની જે લોખંડ પોલાદના કારખાનાની જે અલગ અલગ કેન્દ્રો કે કંપનીઓ છે એમનો તમામ પ્રકારનો વહીવટ છે એ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. અને બીજો તમને એવો પણ પ્રશ્ન પૂછી શકે કે ટાટા સિવાયની લોખંડ પોલાદના તમામ પ્રકારના કારખાનાનો વહીવટ કરતી જે સંસ્થા SAIL છે એમનું પૂરું નામ આપો, તો યાદ રાખજો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, જે તમામ પ્રકારના ટાટા સિવાયના લોખંડ પોલાદના કારખાનાઓ છે, કેન્દ્રો છે, એમનો વહીવટ સંભાળે છે. લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન 5મું છે. એટલે કે વિશ્વમાં કુલ જે લોખંડ પોલાદ ઉત્પાદન થાય છે એ ઉત્પાદનની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત દેશ છે એ 5મા ક્રમે છે. અને ભારત કરતાં 4 વિશ્વના દેશો જે છે એ લોખંડ પોલાદની અંદર ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત કરતાં આગળ છે. તો લોખંડ પોલાદ ઉદ્યોગની શરૂઆત કઈ રીતે થઈ, સમય જતાં ભારતના જુદા જુદા ક્ષેત્રોની અંદર લોખંડ પોલાદના ઉદ્યોગના કેન્દ્રો કઈ કઈ જગ્યાએ વિકસ્યા, લોખંડ પોલાદના ઉદ્યોગ તરીકે કાચા માલ તરીકે કઈ કઈ ચીજ વસ્તુ વપરાય છે, અને તમામ પ્રકારના ટાટા સિવાયના જે લોખંડ પોલાદ કારખાનાના કેન્દ્રો છે એ કઈ સંસ્થા દ્વારા છે એમનો વહીવટ કરવામાં આવે છે, તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. અને વિશ્વમાં લોખંડ પોલાદના ઉદ્યોગના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે, તો 5મું સ્થાન છે. અહીં આપણને ભારતની અંદર લોખંડ પોલાદ ઉદ્યોગના જે કેન્દ્રો છે એમના માટેનો નકશો આપવામાં આવ્યો છે કે ભારતની અંદર કઈ કઈ જગ્યાએ લોખંડ પોલાદ ઉદ્યોગ માટેના મુખ્ય કેન્દ્રો આવેલા છે. તો આપણને અહીં એક જ જે સંજ્ઞા સૂચિ બતાવવામાં આવી છે, અને નકશાની અંદર જે જગ્યાઓ પર ગોળ પિંક કલરની અંદર આપેલા જે કેન્દ્રો છે એ તમામ કેન્દ્રો લોખંડ પોલાદ ઉદ્યોગ માટેના કેન્દ્રો છે. તો જેમની અંદર ખાસ કરી અને જોઈએ તો ગુજરાતની અંદર એકમાત્ર જે હજીરા ખાતે છે, એ જ રીતે પૂર્વ ભારતની અંદર જોઈએ તો દુર્ગાપુર, બોકારો, જમશેદપુર, બર્નપુર, રાઉરકેલા, ભિલાઈ, વિશાખાપટ્ટનમ,
વિજયનગર, ભદ્રાવતી અને સેલમ ખાતે છે એ લોખંડ પોલાદ ઉદ્યોગ માટેના કેન્દ્રો આવેલા છે. તો મિત્રો આમાં નકશાની અંદર કોઈ પણ એક વિગત જ્યારે આપણને 4 માર્કનો નકશો પૂછાય છે ત્યારે એક વિગત તરીકે તમને કોઈ એક કેન્દ્ર પૂછી શકે કે ભારતની અંદર લોખંડ પોલાદના ઉદ્યોગનું એક કેન્દ્ર દર્શાવો, અથવા કોઈ નામજોગ કહેવામાં આવે કે ભારતમાં લોખંડ પોલાદના ઉદ્યોગના કેન્દ્ર તરીકે દુર્ગાપુર દર્શાવો. તો ખાસ નકશાની અંદર જુદા જુદા જે કેન્દ્રો અહીં દર્શાવવામાં આવ્યા છે એમને આપણે ધ્યાને દઈ અને એ યાદ રાખવાના રહેશે, અને જે તે સમયે નકશાની અંદર વિગત છે એ યોગ્ય સ્થાને દર્શાવવાની રહેશે. તો આ બધા જ કેન્દ્રો છે એ લોખંડ પોલાદ ઉદ્યોગ માટેના મુખ્ય કેન્દ્રો છે ભારતના, અને એ નકશાની અંદર ક્યાં આવેલા છે એ યાદ રાખો. ત્યારબાદ હવે આગળ જોઈએ આપણે એલ્યુમિનિયમ ગાળણ. લોખંડ પોલાદ પછી બીજો મહત્વપૂર્ણ ધાતુ ઉદ્યોગ એલ્યુમિનિયમ ગાળવાનો છે. એટલે કે લોખંડ પોલાદ છે એ ખનિજ આધારિત મુખ્ય ઉદ્યોગ અને પ્રથમ ઉદ્યોગ છે. ત્યાર પછી બીજો કોઈ મહત્વનો ઉદ્યોગ હોય ધાતુ આધારિત ઉદ્યોગોની અંદર તો એલ્યુમિનિયમ ગાળણ માટેનો ઉદ્યોગ છે. આ ધાતુ વજનમાં હલકી, મજબૂતાઈ, ટીપાઉપણું, વિદ્યુત સુવાહકતા અને કાટ ન ચડે તેવા વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે. એલ્યુમિનિયમના મુખ્ય ગુણધર્મો કયા કયા છે? તો આ ધાતુ વજનમાં અન્ય ધાતુની સરખામણીએ હલકી છે, મજબૂતાઈ ધરાવે છે, ટીપાઉપણું છે એટલે કે એને ટીપી પણ શકાય છે, અને વિદ્યુત સુવાહકતા એટલે કે સરળતાથી વિદ્યુત પસાર થઈ શકે, વિદ્યુતની સુવાહક છે, અને સૌથી મહત્વનો એમનો ગુણ છે કે કાટ ન લાગે તેવો એ વિશિષ્ટ ગુણ એલ્યુમિનિયમ ધાતુ ધરાવે છે. બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. એક ગુણની અંદર પ્રશ્ન યાદ રાખજો કે એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે, તો બોક્સાઇટ છે એ એલ્યુમિનિયમ માટેની કાચી ધાતુ બને છે. એલ્યુમિનિયમ સાથે બીજી મિશ્ર ધાતુઓ ભેળવી મોટર, રેલવે, હવાઈ જહાજ અને યાંત્રિક સાધન બનાવવા માટે ઉપયોગી છે. એટલે કે એલ્યુમિનિયમ છે એમાંથી કઈ કઈ ચીજ વસ્તુ બનાવી શકાય, અને એલ્યુમિનિયમમાંથી જુદી જુદી ચીજ વસ્તુ બનાવવા માટે અન્ય કેટલીક ધાતુઓ છે એમને મિશ્ર કરવામાં આવે છે, અને આ મિશ્ર થયેલી ધાતુમાંથી મોટર છે, રેલવે છે, હવાઈ જહાજ અને જુદા જુદા પ્રકારના યાંત્રિક સાધનો બનાવવા માટે એલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ થાય છે. એલ્યુમિનિયમના ઉત્પાદનમાં 40-50% ખર્ચ વિદ્યુતમાં જાય છે. એટલે કે જો એલ્યુમિનિયમનું ઉત્પાદન કરવું હોય તો એ ઉત્પાદન કરવા માટે કુલ ઉત્પાદન ખર્ચ પૈકીનો 40-50% ખર્ચ એ માત્ર વિદ્યુતની અંદર લાગે છે. આથી જ્યાં બોક્સાઇટ જળ વિદ્યુત સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં આ ઉદ્યોગને સ્થાપાયા છે. એટલે કે ભારતની અંદર એવી જગ્યાઓ પર એલ્યુમિનિયમ ઉદ્યોગની સ્થાપના કરવામાં આવી છે કે જ્યાં એલ્યુમિનિયમ માટેની જે કાચી ધાતુ બોક્સાઇટ છે એ સરળતાથી મળી શકે, જળ વિદ્યુત સરળતાથી ઉપલબ્ધ હોય એવા કેન્દ્રો પર એલ્યુમિનિયમ ગાળણ માટેનો ઉદ્યોગ છે સ્થાપવામાં આવ્યો છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં એલ્યુમિનિયમ ઉત્પાદન કરતા કારખાના સ્થાપાયા છે. કે ભારતની અંદર કઈ કઈ જગ્યાએ એલ્યુમિનિયમનું ઉત્પાદન કરતા મુખ્ય કારખાનાઓની સ્થાપના કરવામાં આવી છે, તો ઓડિશા રાજ્ય, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તમિલનાડુની અંદર એલ્યુમિનિયમનું ઉત્પાદન કરતા કારખાનાઓ છે એમની સ્થાપના થયેલી છે. આમ ધીરે ધીરે ભારતના દરેક શહેરો અને રાજ્યોની અંદર છે એ એલ્યુમિનિયમમાંથી તૈયાર થતા ઉત્પાદન કેન્દ્રોનો વિકાસ થયો છે. ત્યારબાદ તાંબુ ગાળણ. વિદ્યુત સુવાહકતા તથા બીજી ધાતુઓ સાથે સરળતાથી ભળવાના ગુણને લીધે તાંબાનો ઉપયોગ વધ્યો છે. આજે તાંબુ છે એ ધાતુનો ઉપયોગ ધીરે ધીરે વધી રહ્યો છે, કારણ કે તાંબુ છે વિદ્યુતનું સુવાહક છે, એટલે કે વિદ્યુત સરળતાથી એમાંથી પસાર થઈ શકે છે, અને અન્ય ધાતુઓ સાથે ખૂબ સરળતાથી આ ધાતુ મિશ્ર થાય છે, માટે અન્ય ધાતુ સાથે ભળી જવાનો જે ગુણ છે એમના લીધે તાંબાનો ઉપયોગ છે એ ધીરે ધીરે વધી રહ્યો છે. વિદ્યુત ઉદ્યોગ, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ્સ, રેડિએટર તથા ઘર વપરાશના વાસણો વગેરે સાધનોમાં તાંબુ ઉપયોગી છે. એટલે કે તાંબાનો ઉપયોગ કઈ કઈ ચીજ વસ્તુઓની બનાવટ માટે કરવામાં આવે છે, તો વિદ્યુતને લગતા ઉદ્યોગોની અંદર તાંબાનો ઉપયોગ થાય છે. ત્યાર પછી રેફ્રિજરેટરની અંદર, એર કન્ડિશનર છે એમાં, ઓટોમોબાઈલ્સ એટલે કે જે મોટરગાડી બનાવવા માટેનો જે ઉદ્યોગ છે એમની અંદર, ત્યાર પછી રેડિએટર છે એટલે કે
જે યંત્રમાં ફરતા પાણી છે એને ઠંડુ રાખવા માટેનું રેડિએટર એ સાધન છે. અને એ રેડિએટર છે એમની બનાવટમાં પણ તાંબાનો ઉપયોગ થાય છે. અને ઘર વપરાશના વાસણો છે એમાં પણ તાંબાની ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં સૌપ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગને એકમ ભારતીય તાંબા નિગમ ICCC દ્વારા ઝારખંડમાં ઘાટશિલા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો. ભારતની અંદર સૌપ્રથમ તાંબા ગાળણ માટેના ઉદ્યોગ છે કઈ જગ્યાએ સ્થાપવામાં આવ્યો હતો અને કોના દ્વારા? તો જે ભારતીય તાંબા નિગમ ICC અને એમના દ્વારા ઝારખંડ રાજ્યની ઘાટશિલા ખાતે છે એ પહેલી વખત પ્રસ્થાપિત થયો હતો. 1972માં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું. એટલે કે સૌપ્રથમ જે એકમ હતો ભારતીય તાંબા નિગમ એમનું 1972માં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું. એટલે કે હાથ બદલો કરવામાં આવ્યો. અને આ રીતે શરૂઆતની અંદર જે ભારતીય તાંબા નિગમ હતું એમનું હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતરણ 1972માં થયું. આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં પણ તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે હિન્દુસ્તાન કોપર લિમિટેડ જે છે ભારતીય આ જે સંસ્થા છે એ સિવાય અન્ય જે કેટલાક ખાનગી ક્ષેત્ર છે એમની અંદર પણ તાંબાનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં ભારતમાં પોતાની જરૂરિયાતનું ઉત્પાદન ન થતું હોવાથી વિદેશમાંથી આયાત કરવું પડે છે. એટલે કે ભારતની જે તાંબા અને તાંબામાંથી બનનારી ચીજ વસ્તુઓની જે જરૂરિયાતો છે એ પૂરતા પ્રમાણમાં ઉત્પાદન ન થઈ શકવાને કારણે આજે તાંબાની ધાતુનું ઉત્પાદન પૂરતા પ્રમાણમાં ન હોવાને લીધે આપણે વિદેશમાંથી આ ધાતુ છે એમની આયાત કરવી પડે છે. ત્યાર પછી ખનિજ આધારિત ઉદ્યોગોમાં આગળનો ઉદ્યોગ જોઈએ રસાયણ ઉદ્યોગ. રસાયણ ઉદ્યોગના ઉત્પાદનમાં ભારતનું સ્થાન મહત્વનું છે. ભારતની અંદર જુદા જુદા રસાયણો આધારિત જે ઉદ્યોગની સ્થાપના થઈ છે એ ઉદ્યોગોમાં રસાયણ ઉદ્યોગ મહત્વનું સ્થાન ધરાવે છે. રસાયણો બે પ્રકારના છે, એક કાર્બનિક અને બીજું અકાર્બનિક રસાયણો. એટલે કે મૂળભૂત જે રસાયણો છે એમના બે પ્રકારો છે, એક કાર્બનિક પ્રકારના રસાયણો અને એક અકાર્બનિક પ્રકારના રસાયણો. કાર્બનિક રસાયણોના ઉદ્યોગના સંદર્ભે પેટ્રો રસાયણ એટલે કે પેટ્રોકેમિકલ્સ મુખ્ય છે. ભારતની અંદર રસાયણ ઉદ્યોગને લગતા જે કાર્બનિક રસાયણો છે એમાં મુખ્યત્વે કોઈ ઉદ્યોગિક કેન્દ્ર હોય તો એ પેટ્રો રસાયણ કે પેટ્રોકેમિકલ્સ એ મુખ્ય ઉદ્યોગનું કેન્દ્ર છે. તેનો ઉપયોગ કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિકની વસ્તુઓ, રંગ રસાયણ તથા દવાઓમાં થાય છે. એટલે કે પેટ્રોકેમિકલ છે એમનો ઉપયોગ કઈ કઈ વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવે છે? તો પેટ્રો રસાયણ ઉદ્યોગ છે એમનો ખાસ કરીને ઉપયોગ જોઈએ તો કૃત્રિમ રેસાઓની બનાવટ માટે, કૃત્રિમ રબર અને પ્લાસ્ટિકમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવવા તેમજ રંગ અને રસાયણ તેમજ દવાઓને લગતી બનાવટ માટે છે પેટ્રો રસાયણનો ઉપયોગ થાય છે. કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનિજ તેલ, રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ કેન્દ્રોની નજીક જોવા મળે છે. કાર્બનિક રસાયણોને લગતા જે ઉદ્યોગો છે એમની સ્થાપના એવી જગ્યાએ કરવામાં આવે છે કે જ્યાં ખનિજ તેલની રિફાઇનરીઓ હોય અને પેટ્રોકેમિકલ્સ કેન્દ્રો છે એમની નજીક આ ઉદ્યોગની સ્થાપના કરવામાં આવે છે. આ કાર્બનિક રસાયણ ઉદ્યોગોના સંદર્ભે ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એશ, કોસ્ટિક સોડા અને ક્લોરીન વગેરેમાં થાય છે. કાર્બનિક પ્રકારના રાસાયણિક ઉદ્યોગના સંદર્ભે કઈ કઈ ચીજ વસ્તુઓની બનાવટમાં થાય છે? તો ખાસ કરીને ગંધકનો જે તેજાબ છે એટલે કે એક વિશેષ ગંધવાળો ખનિજ છે એમની બનાવટની અંદર. ત્યાર પછી નાઇટ્રિક એસિડ માટે, ક્ષારીય સામગ્રીની બનાવટ માટે, સોડા એશ જે એક પ્રકારનો ખાર છે, ખાવા અને ધોવા માટેનો ઉપયોગમાં લેવાતો જે સોડા એશ છે. પછી કોસ્ટિક સોડા જે એક જલદ ક્ષાર છે અને એ ખાસ કરીને સાબુની બનાવટમાં વપરાય છે. તેમજ ક્લોરીન જેવી વસ્તુઓ છે એમના ઉપયોગના સંદર્ભે કાર્બનિક રસાયણોનો ઉપયોગ થાય છે. જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન મહત્વનું છે. કે જુદી જુદી જે જંતુનાશક દવાઓ છે એમના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં વિશ્વમાં ભારત એક મહત્વનું અને અગત્યનું સ્થાન ધરાવે છે. રસાયણ ઉદ્યોગોમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી
છે એટલે કે રસાયણ અને રસાયણ આધારિત જે ઉદ્યોગો છે એમાં સમગ્ર દેશમાં ગુજરાતનું સ્થાન એક સર્વોપરી સ્થાન ધરાવે છે, મુખ્ય સ્થાન ધરાવે છે. અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ વગેરે રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે કે ગુજરાતની અંદર રસાયણ ઉદ્યોગ માટેના મુખ્ય કેન્દ્રો કઈ કઈ જગ્યાએ વિકસ્યા છે. તો જે રસાયણ ઉદ્યોગમાં ગુજરાત એક અગ્રેસર કે સર્વોપરી સ્થાન ધરાવે છે અને એ ઉદ્યોગની અંદર ગુજરાતમાં જોઈએ તો અમદાવાદ શહેર છે, વડોદરા, અંકલેશ્વર અને ભરૂચ ખાતે રસાયણ ઉદ્યોગ માટેના મુખ્ય કેન્દ્રો આવેલા છે. આમ ભારતની અંદર અને ગુજરાતની અંદર સૌથી વધારે પ્રમાણમાં આ જે સ્થળો છે એમાં રાસાયણિક ક્ષેત્રના ઉદ્યોગો છે એમનો વિકાસ થયો છે. તો મિત્રો આજનો લેક્ચર છે એ અહીં પૂર્ણ કરતા પહેલાં આજના હોમવર્કની અંદર તમને આપવામાં આવતા પ્રશ્નો એક વખત સારા અક્ષરે લખી અને તૈયાર કરવાના રહેશે. તો પ્રશ્નો છે નોંધી લેશો. પ્રશ્ન નંબર 1, ખાંડ અને કાગળ ઉદ્યોગ વિશે સમજ આપો. પ્રશ્ન નંબર 2, ટૂંકનોંધ લખો લોખંડ પોલાદ ઉદ્યોગ. અને પ્રશ્ન નંબર 3, તાંબુ ગાળણ વિશે ટૂંકમાં સમજ આપો.